દ્વારકાધીશ મિત્રો, તો આજે અમારે ગેમ રમવાની છે અને અત્યારે તમને એક વિડીયો દેખાડીશું. અને અત્યારે જો અમારે ઝાડવામાં ટીંગાવવાનું છે. 2 મિનિટ સુધી જે ટકી જાય ને એના માથે પાલટી દેવાની. તો પહેલી દા તો મારી છે અને બીજી દા અશ્વિનભાઈની છે. તો આપણે જો આ ઝાડવામાં ટીંગાવવાનું છે 2 મિનિટ સુધી. જો 2 મિનિટ સુધી ટકી જાય ને તો પાલટીને દેવાની. અશ્વિનભાઈ જો અત્યારે પ્રેક્ટિસ કરે છે. તો આપણે ટાઈમર છે, જો આ ટાઈમર છે અને આ ટાઈમમાં 2 મિનિટ સુધી ટકી જશે તો પાલટી અશ્વિનભાઈને દેવી જોશે, અને અશ્વિનભાઈ ટકી જશે તો મારે પાલટી દેવી જોશે. તો અશ્વિનભાઈ જોવા અહીંયા છે ને રવિભાઈને જોવા ખાટલા પર ઊભા. તો અત્યારે જો હું આ પ્રેક્ટિસ કરું છું. અને તમે મેળામાં ગયા છો, તમે પણ એવું તો કર્યું જ હશે અને જોયું પણ હશે ઘણા બધા વિડીયો. તો અત્યારે જો અમે કરીને તમને બતાવીશ. તો અત્યારે તો હું જો ટીંગાઈ ગયો છું. 2 મિનિટ સુધી જો ટકી જાય તો કામ બની જશે. તમે મેળામાં જતા હશો તો 100 રૂપિયામાં આમ 2 મિનિટ ટકી જાય તો 1000 રૂપિયા દેતા હશે. તો આપણે તો ખાલી પાલટી જ દેવાની છે. કેટલી મિનિટ છે હસનભાઈ, બતાવો તો ખરી. હવે તો હાથ લગાડતા જાય ગયો. તો આપણે તો 1 મિનિટ સુધી ટકી 1 મિનિટ અને 60 મિનિટ જ થાય. 1 મિનિટ અને 60 સેકન્ડ જ થઈ શકે. 60 સેકન્ડ. તો અત્યારે જો હવે અશ્વિનભાઈ ટીંગાશે એ કેટલી મિનિટ ટકી શકે. અશ્વિનભાઈ ચાલુ કરજો. તો હવે જો ટાઈમિંગ ચાલુ થઈ ગઈ. અશ્વિનભાઈ જો લટકે છે, ટાઈમિંગ ચાલુ. અશ્વિનભાઈ ટપી જશે તો આપણે પાલટી દેવી જશે. અશ્વિનભાઈ ડન મારવો હોય તો મારી શકો છો. ઓ ભાઈ અશ્વિનભાઈ તો ના ટકી શક્યા. જો કેટલી મિનિટ, 1 મિનિટ ને 9 સેકન્ડ સુધી ટકી શક્યા. તો આપણે અશ્વિનભાઈ જીતી ગયા છે. તો મારે પાલટી દેવી જશે મારે. તો અશ્વિનભાઈ જો જીતી ગયા. અશ્વિનભાઈ તમે કઈ કહેવા માંગો? હા ભાઈ, કઈ કહેવા નથી માંગતો. અશ્વિનભાઈ તો કઈ કહેવા નથી માંગતા, કારણ કે હવે જીતી ગયા એટલે એને ખુશીની પાર્ટીમાં આપણે દેવી જશે એને પાર્ટી. તો હવે તમને આગળ બધું પાર્ટી દેખાડીશું કે કેવી અમે પાર્ટી દઈશું. તો રવુભાઈ જો આવ્યા છે આંખમાં જાસણવેલથી. તો અત્યારે તો તમને વગમાં દેખાડીશ કેવી પાર્ટી દઈશું. તો ફાઇનલી આપણે અશ્વિનભાઈ હાટું પાર્ટી લઈ આવ્યા છે. જો સોડા 2 અને 2 ખારા સિંગ. તો અશ્વિનભાઈ અત્યારે ઘર અંદર છે, આપણે એને બરકીને અને પાલટી દેવાની છે. તો અશ્વિનભાઈ જો અત્યારે ઘર અંદર છે, ફોન જોવે આપણે જો બરફા જશે. અશ્વિનભાઈ તમારા હાટું પાલટી લઈ આવ્યું ને. ફાઇનલી આપણે અશ્વિનભાઈ પણ આવે છે અને આપણે એને પાલટી દેવાની છે. એને પાલટીમાં દેવાનું છે આપણે આ. તો આપણે ખાલી અશ્વિનભાઈ તમને પાલટીમાં, કારણ કે તમે જીતા હતા એટલે તમે રાજી છો ને. તો અશ્વિનભાઈ તો રાજી છે, આપણે એને પાલટી દીધી. તો આપણે હવે આ સોડા અને ખારા સિંગ પીવાનું છે. જોવા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો. જય દ્વારકાધીશ મિત્રો, મળશું નેક્સ્ટ વિડીયોમાં.